મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મગ દાળ ચોખાનો સૂપ બનાવવાના છીએ, તો ચાલો ફટાફટ બનાવી લઈએ। અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો ફ્રેન્ડ્સ, તેના માટે આપણે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। અને આ બધાના ઘરમાં અવેલેબલ હોય એટલે આપણે ફટાફટ આ સૂપ બનાવી શકીએ છીએ। એના માટે મેં 2 ચમચી જેટલા ચોખા લીધા છે અને 4 ચમચી જેટલી આપણે મગની દાળ લીધી છે। તમે ફોતરાવાળી પણ લઈ શકો છો। અને આ કોથમીર, લીમડો એ બધું લીધું છે। તો જો આપણે પહેલાં છે ને આ ઘરની જે ચમચી છે ને એના માપેથી આપણે 2 ચમચી ભરીને આપણે ચોખા લીધા છે। અને આ ચમચીથી આપણે 4 ચમચી ભરીને મગની દાળ લીધી છે। તમે મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો અને આખા મગ પણ લઈ શકો છો। તો આને આપણે હવે 2-3 પાણી વોશ કરી લઈશું। સરસ રીતે આપણે એને ધોઈ લેવાના છે। જો આપણે ગેસ ચાલુ કરીને કુકર લઈ લેવાનું છે, તેમાં આપણે આ ધોયેલા ચોખા નાખી દેવાના છે, મગ દાળની બંને, અને એમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી લેવાનું છે। અને પછી એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને થોડીક હળદર નાખી દઈશું આપણે। હવે આપણે 2-3 વિસલ આવે ત્યાં સુધી એને ચડવા દઈશું। જો આપણી 4 સીટી થઈ ગઈ છે અને એમાં હવા આપણે કાઢી લઈશું અને કુકર ખોલી લઈશું। જુઓ, તમે જોઈ શકો છો આપણે દાળ અને ચોખા સરસ મજાના આપણે ચડી ગયા છે। તો હવે આપણે એમાં થોડુંક 2-3 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી લઈશું અંદર। અને હવે આપણે એમાં એક નાનું મરચું નાખી દઈશું અને કોથમીરની ડાળી નાખી દઈશું અને એને આપણે ઉકળવા દઈશું। જો આપણો સૂપ સરસ મજાનો ઉકળી ગયો છે। હવે એમાં આપણે જીરું, મરી પાવડર અને આમચૂર પાવડર નાખી દઈશું અને આપણે એને થોડુંક હલાવી લઈશું અને હવે એને આપણે તડકો લગાવી લઈશું। જો આપણે 1 ચમચી જેટલું ઘી લીધું છે, હવે ઘીને બરાબર ગરમ થવા દઈશું આપણે, અને ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં જીરું નાખીશું। જો આપણું ઘી ગરમ થઈ ગયું એટલે આપણે એમાં જીરું નાખી દીધું છે, મીઠા લીમડાના પાન નાખીશું અને સહેજ ચપટી જેટલી આપણે હિંગ નાખી દેવાની છે। અને હવે આપણે સૂપમાં વઘાર કરી દઈશું। જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે। તો ચાલો આપણે એને સર્વ કરી લઈશું હવે। જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો વેટ લોસ સૂપ બનીને તૈયાર થઈ ગયો છે મગ અને ચોખાનો, અને એમાં આપણે કોથમીર નાખી દઈશું અને સર્વ કરી લીધો છે। અને જો તમને આવા જ અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।